નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 2 આકાશઃ પતતિ એટલે કે આકાશઃ એટલે કે આકાશ, પતતિ એટલે કે પડે છે, એટલે કે આકાશ પડે છે. આ જે પાઠ છે એનો અભ્યાસ કરીશું. આપણે પાઠનો અભ્યાસ કરીએ એ પહેલા પાઠનું આરોહ અવરોહ યુક્ત વાંચન કરીશું અને ત્યારબાદ આપણે પાઠનું ભાષાંતર અને એના શબ્દોના અર્થ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક કાઢો, આપણે અહીં પાઠનું વાંચન કરીએ છીએ. ચાલો આપણે પાઠનું વાંચન કરીએ. એકમ વનમ અસ્તિ તત્ર શશકઃ નિવસતિ શશકઃ શયનમ કરોતિ પર્ણમ પતતિ શશકઃ ભીતઃ ભવતિ શશકઃ ધાવતિ શૃંગાલઃ આગચ્છતિ શશકઃ વદતિ શૃંગાલ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ શશકઃ ધાવતુ શૃંગાલઃ અનુધાવતિ વાનરઃ આગચ્છતિ શશકઃ વદતિ વાનર ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ ભીતઃ શશકઃ ધાવતિ શૃંગાલઃ અનુધાવતિ વાનરઃ અપि અનુધાવતિ સિંહઃ આગચ્છતિ સિંહઃ વદતિ કિમર્થં ધાવસી શશકઃ વદતિ સિંહ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ સિંહઃ વદતિ આકાશઃ પતતિ વા કુત્ર પતતિ શશકઃ ગચ્છતિ સિંહઃ અપि સહ ગચ્છતિ શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ સિંહઃ વદતિ કુત્ર પતતિ આકાશઃ સિંહઃ કિમ અપि શશકઃ કિમ અપि ન વદતિ સિંહઃ હસ્તિ શશકઃ પલાયનમ કરોતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠનું આરોહ અવરોહ યુક્ત વાંચન કર્યું. હવે આપણે પાઠના જે વાક્યો છે એ અને એના શબ્દોના અર્થ દ્વારા પાઠનું ભાષાંતર સમજીશું. તો અહીં જે શબ્દ આપ્યો છે આકાશઃ પતતિ, આકાશઃ એટલે કે આકાશ, પતતિ એટલે કે પડે છે. હવે આપણે આ પાઠનો અભ્યાસ શરૂ કરીએ. પાઠ્યપુસ્તક કાઢજો. એકમ વનમ અસ્તિ, એકમ એટલે કે એક, વનમ એટલે કે વન અથવા તો જંગલ. એકમ એટલે કે એક, વનમ એટલે કે વન અથવા તો જંગલ, અસ્તિ એટલે કે છે. એકમ વનમ અસ્તિ એટલે કે એક જંગલ છે. તત્ર શશકઃ નિવસતિ, તત્ર એટલે કે ત્યાં, શશકઃ એટલે કે સસલું, નિવસતિ એટલે કે રહે છે. તત્ર શશકઃ નિવસતિ એટલે કે ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ, શશકઃ એટલે કે સસલું, શયનમ એટલે કે સૂવું, શયનમ. શયનમ એટલે કે સૂવું, કરોતિ એટલે કે કરે છે. શયનમ કરોતિ એટલે કે સૂર કરે છે એવો અર્થ નહીં થાય. અહીં આપણે એક ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કે અહીં જે શબ્દ આપ્યો છે શયનમ, શયનમ નો મતલબ થાય સૂવું અને કરોતિ નો મતલબ થાય કરે છે. પરંતુ અહીં જ્યારે આ વાક્ય છે શશકઃ શયનમ કરોતિ, તો એનું આપણે ગુજરાતી ભાષાંતર કરીશું તો એનો અર્થ થશે સસલું સૂઈ રહ્યું છે, સસલું સૂઈ રહ્યું છે. હવે આપણે ફરીથી એકવાર જે આ ત્રણ લીટી છે એનું ભાષાંતર કરીશું. એકમ વનમ અસ્તિ એટલે કે એક જંગલ છે. તત્ર શશકઃ નિવસતિ એટલે કે ત્યાં સસલું રહે છે. શશકઃ શયનમ કરોતિ
એટલે કે સસલું સૂઈ રહ્યું છે. આગળ જોઈએ પર્ણમ પતતી. પર્ણમ એટલે કે પાંદડું અથવા તો પાન. પાન અથવા તો પાંદડું. અને પતતી એટલે કે પડે છે. પર્ણમ પતતી એટલે કે પાંદડું પડે છે. શશક ભીત ભવતી. શશક એટલે કે સસલું, ભીત એટલે કે ડરીને. ભીત એટલે કે ડરેલું અથવા તો ડરેલો. અહીંયા આપણે એનો અર્થ થશે ડરીને. ભવતી એટલે કે જાય છે, એટલે કે શશક ભીત ભવતી એટલે કે સસલું ડરી જાય છે. શશક ધાવતી. શશક એટલે કે સસલું, ધાવતી એટલે કે દોડે છે. શશક ધાવતી એટલે કે સસલું દોડે છે. શૃંગાલહ આગચ્છતિ. શૃંગાલહ એટલે કે શિયાળ. અને આગચ્છતિ એટલે કે આવે છે. શૃંગાલહ આગચ્છતિ. શૃંગાલહ એટલે શિયાળ, આગચ્છતિ એટલે આવે છે, શિયાળ આવે છે. સસલું જ્યારે દોડીને જતું હોય છે ત્યારે સામે એને શિયાળ મળે છે, એટલે કે શિયાળ આવે છે. શશક વદતી. શશક એટલે કે સસલું, વદતી એટલે કે બોલે છે. શશક વદતી એટલે કે સસલું બોલે છે. શૃંગાલ ભ્રાતઃ. ભ્રાતઃ એટલે ભાઈ. ભ્રાતઃ એટલે ભાઈ. શૃંગાલ ભ્રાતઃ એટલે કે શિયાળ ભાઈ. ધાવતું. ધાવતું એટલે કે દોડો. શિયાળ ભાઈ દોડો. આકાશ પતતી એટલે કે આકાશ પડ્યું છે અથવા તો આકાશ પડે છે. શિયાળ ભાઈ દોડો, આકાશ પડે છે. શશક ધાવતી એમ કહી અને સસલું દોડે છે. શશક ધાવતી એટલે કે સસલું દોડે છે. શૃંગાલહ અનુધાવતી. શૃંગાલહ એટલે કે શિયાળ. અનુધાવતી એટલે કે પાછળ દોડે છે. અનુધાવતી એટલે કે પાછળ દોડે છે. અનુધાવતી એટલે કે પાછળ દોડે છે. એટલે કે શૃંગાલહ અનુધાવતી એટલે કે શિયાળ તેની પાછળ દોડે છે. જે સસલું દોડીને ભાગે છે એની પાછળ પાછળ શિયાળ પણ દોડે છે. વાનરઃ આગચ્છતિ. વાનરઃ એટલે કે વાંદરો. અને આગચ્છતિ એટલે કે આવે છે. વાનરઃ આગચ્છતિ એટલે કે વાંદરો આવે છે. શશક વદતી. શશક એટલે કે સસલું, વદતી એટલે કે બોલે છે. સસલું બોલે છે. વાંદરો આવે છે એટલે સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતું. વાનર ભ્રાતઃ એટલે કે વાંદરા ભાઈ. ધાવતું એટલે કે દોડો. આકાશ પતતી એટલે કે આકાશ પડે છે. વાંદરા ભાઈ દોડો, આકાશ પડે છે. ભીતઃ શશક ધાવતી. ભીતઃ એટલે કે ડરીને અથવા તો ડરેલું. શશક ધાવતી. શશક એટલે સસલું, ધાવતી એટલે કે દોડે છે. એટલે કે ડરેલું સસલું દોડે છે. વાંદરાને એમ કહે છે કે વાંદરા ભાઈ દોડો, આકાશ પડે છે, એમ કહી અને ડરેલું સસલું દોડે છે. શૃંગાલહ અનુધાવતી. શૃંગાલહ એટલે કે શિયાળ. અનુધાવતી એટલે કે પાછળ દોડે છે. ડરેલું સસલું દોડે છે, શિયાળ તેની પાછળ દોડે છે. અનુધાવતી એટલે કે પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી. વાનરઃ એટલે કે વાંદરો અને અપી એટલે કે પણ. અપી એટલે કે પણ. વાંદરો પણ તેની પાછળ દોડે છે. અનુધાવતી એટલે કે પાછળ દોડે છે.
ડરેલું સસલું દોડે છે, શિયાળ તેની પાછળ દોડે છે, વાંદરો પણ તેની પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ. હવે જ્યારે આ ત્રણેય દોડીને જતા હોય છે ત્યારે સિંહ આગચ્છતિ એટલે કે સિંહ આવે છે. આગચ્છતિ એટલે કે આવે છે. આગચ્છતિ એટલે આવે છે. સિંહ આગચ્છતિ એટલે કે સિંહ આવે છે. સિંહ વદતિ કિમીર્થમ ધાવસી. સિંહ પ્રશ્ન કરે છે. સિંહ વદતિ સિંહ બોલે છે. વદતિ એટલે બોલે છે. કિમર્થમ એટલે કે શા માટે. કિમર્થમ એટલે શા માટે. ધાવસી એટલે કે દોડો છો. સિંહ પ્રશ્ન કરે છે ત્રણેયને શા માટે દોડો છો. તો સસલું કહે છે સસક વદતી સિંહ ભ્રાત ધાવતું આકાશ પતતી. સસક વદતી સસક વદતી એટલે કે સસલું બોલે છે. જે સિંહે પ્રશ્ન પૂછ્યો તો કે સસક વદ સોરી કિમીર્થમ ધાવસી એટલે કે શા માટે દોડો છો. તો એનો ઉત્તર આપતા સસલું બોલે છે સિંહ ભ્રાત ધાવતું આકાશ પતતી એટલે કે સિંહભાઈ દોડો. સિંહ ભ્રાત ધાવતું એટલે કે સિંહભાઈ દોડો આકાશ પડે છે. સિંહ વદતી આ સાંભળી અને સિંહ બોલે છે સિંહ વદતી એટલે કે સિંહ બોલે છે. આકાશ પતતી વા એટલે કે સિંહ પાછો પ્રશ્ન કરે છે કે આકાશ પડ્યું છે. આકાશ પતતી વા એટલે કે આકાશ પડ્યું છે એવો પ્રશ્ન કરે છે. કુત્ર પતતી બીજો પ્રશ્ન કરે છે. કુત્ર એટલે કે ક્યાં. કુત્ર પતતી પતતી એટલે કે પડે છે અથવા તો પડ્યું છે એટલે કે ક્યાં પડ્યું છે. જે સસલું શિયાળ અને વાંદરો દોડીને જતા હોય છે ત્યારે સામે સિંહ આવે છે અને સિંહ બોલે છે શા માટે દોડો છો અને પ્રશ્ન કરે છે કે કેમ દોડો છો. ત્યારે સસલું કહે છે સિંહભાઈ દોડો આકાશ પડે છે. અને સિંહ બોલે છે કે આકાશ પડે છે અથવા તો આકાશ પડ્યું છે ક્યાં પડ્યું છે એવો પ્રશ્ન કરે છે. તો હવે એનો ઉત્તર આપતા સસલું કહે છે સસક ગચ્છતિ. સસલું કઈ ઉત્તર આપતું નથી પરંતુ સસલું જાય છે. સસક ગચ્છતિ ગચ્છતિ એટલે કે જાય છે. ગચ્છતિ એટલે જાય છે. સિંહ અપી સહ ગચ્છતિ. સિંહ એટલે કે સિંહ અપી એટલે કે પણ સહ એટલે કે સાથે. સિંહ પણ સાથે ગચ્છતિ એટલે કે જાય છે. સસલું જાય છે સિંહ પણ સાથે જાય છે. સસક વૃક્ષ સમીપમ આગચ્છતિ. હવે જે સસલું જાય છે એની પાછળ સિંહ પણ જાય છે. ત્યારે સસલું સસક વૃક્ષ સમીપમ વૃક્ષ એટલે કે ઝાડ અને સમીપમ એટલે કે પાસે. સમીપમ એટલે કે પાસે. વૃક્ષ એટલે કે ઝાડ એટલે કે ઝાડની પાસે આગચ્છતિ એટલે કે આવે છે. એટલે કે સસક વૃક્ષ સમીપમ આગચ્છતિ એટલે કે સસલું વૃક્ષ પાસે આવે છે. સિંહ વદતી હવે સિંહ પણ તેની પાછળ હોય છે અને સિંહ પણ અહીંયા ઉભો રહી જાય છે અને સિંહ વદતી એટલે કે સિંહ બોલે છે. પુત્ર પતતી આકાશ એવો પ્રશ્ન કરે છે. પુત્ર એટલે કે ક્યાં પતતી એટલે કે પડે છે અથવા તો પડ્યું છે. આકાશ એટલે કે આકાશ એટલે કે ક્યાં પડ્યું છે આકાશ અહીંયા તો કઈ બતાતું નથી એવો પ્રશ્ન કરે છે. સસક કિમપી ન વદતી. સસક એટલે કે સસલું કિમ અપી કિમ એટલે કે કઈ અને અપી એટલે કે પણ એટલે કે કઈ પણ. કિમપી એટલે કે કઈ પણ. કિમપી એટલે કે કઈ પણ ન વધતી એટલે કે બોલતું
નથી, ન એટલે કે નથી, એટલે કે શશક કિમપી ન વદતી, એટલે કે સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસતી, સિંહ એટલે કે સિંહ, હસતી એટલે કે હસે છે. સિંહ હસે છે. શશક પલાયનમ કરોતી, શશક એટલે કે સસલું, પલાયનમ, પલાયનમ એટલે કે ભાગી જવું અથવા તો નાસી જવું. અહીં આપણે અર્થ લખી પલાયનમ એટલે ભાગી જવું અથવા નાસી જવું. પલાયનમ એટલે કે ભાગી જવું અથવા તો નાસી જવું, એટલે કે શશક પલાયનમ કરોતી, કરોતી એટલે કે કરે છે. અહીંયા આપણે એનો અર્થ કરીશું પલાયનમ કરોતી નો ભાગી જાય છે અથવા તો નાસી જાય છે. શશક એટલે કે સસલું, એટલે કે સસલું ત્યાંથી ભાગી જાય છે. અને આ રીતે અહીં જે આપણો પાઠ છે એ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પાઠ છે એનું આપણે ભાષાંતર એકવાર ફરીથી બોલી લઈએ, એટલે આપણને વાર્તાની અંદર શું આવે છે તેનો ખ્યાલ આવે. કે એક જંગલ છે, ત્યાં એક સસલું રહે છે. સસલું સૂઈ રહ્યું છે. જ્યારે સસલું સૂતું હોય છે ત્યારે પાંદડું પડે છે. સસલું ડરી જાય છે. સસલું દોડે છે. શિયાળ આવે છે. સસલું બોલે છે, શિયાળ ભાઈ દોડો, આકાશ પડ્યું છે. સસલું દોડે છે, આમ કહી અને સસલું દોડે છે. શિયાળ તેની પાછળ દોડે છે. એટલામાં વાંદરો આવે છે. શશક વધતી એટલે કે સસલું બોલે, જ્યારે વાંદરો આવે છે ત્યારે સસલું બોલે છે, વાંદરા ભાઈ દોડો, આકાશ પડ્યું છે. અને એમ કહી અને ડરેલું સસલું દોડે છે. શિયાળ પણ તેની પાછળ દોડે છે. વાંદરો પણ તેની પાછળ દોડે છે. સિંહ આવે છે. આ ત્રણેય દોડીને જતા હોય છે ત્યારે સિંહ આવે છે. સિંહ બોલે છે, કેમ દોડો છો અથવા તો શા માટે દોડો છો, એવો પ્રશ્ન કરે છે. સસલું બોલે છે, સિંહ ભાઈ દોડો, આકાશ પડ્યું છે. સિંહ બોલે છે, આકાશ પડ્યું છે, ક્યાં પડ્યું છે, એવો પ્રશ્ન કરે છે. તો સસલું અહીંયાથી જાય છે, સસલું જાય છે, સિંહ પણ સાથે જાય છે. સસલું વૃક્ષ પાસે આવે છે. સિંહ બોલે છે, ક્યાં પડ્યું છે આકાશ. સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે. સસલું ત્યાંથી ભાગી જાય છે. તો અહીં આપણે જોયું કે પાઠની અંદર એક જે સસલું હોય છે તે જંગલની અંદર રહેતું હોય છે, અને તે વૃક્ષ નીચે જ્યારે સૂતું હોય છે ત્યારે વૃક્ષ ઉપરથી એક પર્ણ એટલે કે પાંદડું પડે છે, અને સસલું જે આરામ કરતું હોય, એકદમ ઊંઘમાં હોય છે, એને ખબર નથી હોતી કે શું પડ્યું, અને એ બી જાય છે, ડરી જાય છે. એને એમ થાય છે કે આકાશ પડ્યું, અને એમ કરીને એ દોડીને ભાગે છે. અને જ્યારે એ દોડીને ભાગે છે ત્યારે સામે એક શિયાળ મળે છે. ત્યારે એ શિયાળને કહે છે કે શિયાળ ભાઈ ભાગો, આકાશ પડે છે. અને એમ કહી અને એ પણ ત્યાંથી ભાગી જાય છે. તો શિયાળને પણ બીક લાગે છે કે આકાશ પડતું હશે, એટલે શિયાળ પણ તેની પાછળ દોડે છે. જ્યારે શિયાળ અને સસલું બંને દોડીને જતા હોય ત્યારે રસ્તામાં સામે એક વાંદરો મળે છે. તો સસલું વાંદરાને કહે છે કે વાંદરા ભાઈ દોડો, આકાશ પડી રહ્યું છે. તો વાંદરો પણ ડરી અને આ બંનેની પાછળ દોડવા લાગે છે. હવે જ્યારે આ ત્રણેય દોડીને ભાગતા હોય છે, જાતા હોય છે, ત્યારે સામે એક સિંહ મળે છે. સિંહ જોવે છે કે આ ત્રણેય દોડીને જાય છે, એટલે સિંહ એને પ્રશ્ન પૂછે છે કે શા માટે દોડો છો. ત્યારે સસલું કહે છે કે આકાશ પડી રહ્યું છે. એમ કહી અને તે એક વૃક્ષ પાસે જાય છે, અને સિંહ પણ સાથે તેની જાય છે. ત્યાં જઈને જોવે છે તો પાંદડું પડ્યું હોય છે, આકાશ તો હોતું નથી. અને આ રીતના સસલું શરમાઈ અને ત્યાંથી જતું રહે છે, અને સિંહ હસે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણે આ પાઠ છે આકાશ પદ્ધતિ એ પૂરો થાય છે. હવે આપણે પાઠના આધારે જે સ્વાધ્યાય આપ્યું છે એનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, એવો પ્રશ્ન આપ્યો છે પહેલો. તો એમાં આપણે શબ્દ જોઈએ. તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં જોવો, શબ્દ આપ્યો છે પહેલો શશક.
પછી બીજો શબ્દ છે ભીતઃ, ત્રીજો શબ્દ છે વાનર ભ્રાતઃ, એના પછી શબ્દ છે આગચ્છતિ, એના પછી છે અનુગચ્છતિ, અને એના પછીનો જે છેલ્લો શબ્દ છે એ છે વૃક્ષ સમીપમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો છે એનું ઉચ્ચારણ આપણે કર્યું. હવે એના નીચે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 ની અંદર જે પ્રાણીઓ છે એના ચિત્ર આપ્યા છે અને એક નીચે વૃક્ષ છે, સામે એના સંસ્કૃત નામ આપવામાં આવ્યા છે. તો આપણે જોઈએ કે જે પહેલું ચિત્ર છે 1 નંબર, એમાં સસલું દોરેલું છે, તો એની સામે આવશે સસકઃ. જે 4 નંબરમાં આપ્યું છે તે શિયાળની સામે. પછી બીજું છે વાંદરો, તો વાંદરાને સંસ્કૃતમાં કહેવાય વાનરઃ, તો એની સામે આવશે વાનરઃ. પછી નીચે આપ્યો છે સિંહ, સિંહનું ચિત્ર આપ્યું છે, તો સિંહને સંસ્કૃતમાં કહેવાય સિંહઃ. પછી એની નીચે શિયાળ આપેલું છે ચિત્રમાં, તો શિયાળને માટે સંસ્કૃત શબ્દ છે શૃંગાલઃ, તો અહીં આપેલું છે શૃંગાલઃ બીજા નંબરમાં, તો એની સામે આવશે. અને છેલ્લે વૃક્ષનું ચિત્ર આપેલું છે, તો સંસ્કૃતમાં વૃક્ષને વૃક્ષઃ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં આ સ્વાધ્યાય પણ પૂરું થાય છે. હવે આપણે પરીક્ષાની અંદર બીજા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ પણ આપણે જોઈ લઈએ. તમારે પરીક્ષામાં વિકલ્પો આવતા હોય છે, તો વિકલ્પોની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો વિકલ્પની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન પૂછાઈ શકે કે સસલું ક્યાં રહે છે, અને નીચે આપણને 4 ઓપ્શન આપ્યા હોય તો આપણે એના ઓપ્શનમાંથી ઉત્તર ગોતીને લખીએ કે સસલું જંગલમાં રહે છે, ઉત્તર આવશે જંગલમાં. પછી એ જ રીતના બીજો વિકલ્પ જોઈએ કે સસલું શેનાથી ભયભીત થાય છે, એટલે કે શેનાથી ડરે છે, તો પાંદડું પડવાથી, એનો ઉત્તર શું આવશે? પાંદડું પડવાથી. પછી આગળ વિકલ્પ આપણે જોઈએ કે સસલું શા માટે દોડે છે, સસલું શા માટે દોડે છે, તો પાંદડું પડવાથી ડરી જાય છે તે માટે, એનો ઉત્તર આવશે. પછી વિકલ્પ આપણે આગળ જોઈએ કે સસલું શિયાળને શું કહે છે, તો એનો ઉત્તર આવશે સસલું શિયાળને કહે છે કે શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. પછી આગળ આપણે જોઈએ વિકલ્પ સસલું વાંદરાને શું કહે છે, તો સસલું વાંદરાને પણ એ જ કહે છે કે વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે. પછી આગળ વિકલ્પ જોઈએ આપણે કે ભયભીત સસલાની પાછળ કોણ દોડે છે, તો ભયભીત સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. પછી આગળ સંસ્કૃતમાં વિકલ્પ પૂછાઈ શકે કે સસકઃ પુત્ર નિવસતિ, આવો પ્રશ્ન પૂછાય તો એનો ગુજરાતી અર્થ થાય સસલું ક્યાં રહે છે, તો એનો ઉત્તર આવે વનમ, એટલે કે જંગલમાં. પછી આગળ જોઈએ કે કહ ધાવતી, કહ એટલે કે કોણ, ધાવતી એટલે કે દોડે છે, એટલે કે કોણ દોડે છે, તો સસકઃ, એનો ઉત્તર આવશે. અહીં સંસ્કૃતમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે એનો ઉત્તર પણ સંસ્કૃતમાં આવશે કહ ધાવતી, એટલે કે કોણ દોડે છે, તો સસકઃ. પછી આગળ જોઈએ વૃક્ષાત કિમ પતતિ, એટલે કે વૃક્ષો ઉપરથી શું પડે છે, તો એનો ઉત્તર સંસ્કૃતમાં આપણે લખીશું પર્ણમ. પછી આગળ જોઈએ સસકઃ શયનમ કરોતિ, આ વાક્યનું ગુજરાતી કરો, તો આપણે એનું ગુજરાતી કરી શકીએ કે સસલું સૂઈ રહ્યું છે, અથવા તો સસલું સૂવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે જોઈએ તો આગળ આપણે પરીક્ષાની અંદર સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ પૂછાતા હોય છે, તો અહીં આપણે ઘણા બધા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ નોંધ્યા છે, એ પણ આપણે જોઈ લઈશું. એકમ, એકમ એટલે કે એક. વનમ, વનમ એટલે કે વન અથવા તો જંગલ. અસ્થિ, અસ્થિ એટલે કે છે. તત્ર, તત્ર એટલે કે ત્યાં. સસકઃ, સસકઃ એટલે કે સસલું. નિવસતિ એટલે કે રહે છે. શયનમ એટલે કે સૂવું. કરોતિ એટલે કે કરે છે. પર્ણમ એટલે કે પાન અથવા તો પાંદડું. પતતિ એટલે કે પડે છે. ભીતઃ એટલે કે ડરેલું અથવા તો ડરેલો. ધાવતી એટલે કે દોડે છે. શૃંગાલઃ એટલે શિયાળ. આગચ્છતિ એટલે આવે છે. વદતિ એટલે બોલે છે. ભ્રાતઃ એટલે ભાઈ. અનુધાવતી એટલે પાછળ દોડે છે. વાનરઃ એટલે વાંદરો. અપી એટલે પણ. પલાયનમ એટલે કે ભાગી જવું અથવા તો નાસી જવું.
આગળ શબ્દ જોઈએ, આગચ્છતિ એટલે કે આવે છે, કિમર્થમ એટલે કે શા માટે, ધાવસી એટલે કે દોડે છે, પુત્ર એટલે કે ક્યાં, ગચ્છતિ એટલે જાય છે, સહ એટલે સાથે, સમીપમ એટલે પાસે, કિમ અપી એટલે કે કંઈ પણ, હસતી એટલે કે હસે છે. તો આ જે સંસ્કૃત શબ્દો છે એના ગુજરાતી અર્થ આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જે આ બધા શબ્દો છે એને આપણે આપણી પાકી બુકમાં નોંધી લઈશું અને આપણે એને પાકા કરીશું. આગળ જોઈએ આપણે તો સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આપણે એ પણ નોંધીશું. સમાનાર્થી શબ્દ આપણે જોઈએ સમાનાર્થી શબ્દની અંદર પર્ણમ, પાઠના આધારે આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો કે પર્ણમ. પર્ણમ માટેનો સમાનાર્થી શબ્દ આપણે જોઈએ તો એનો સમાનાર્થી સંસ્કૃત શબ્દ છે પત્રમ. પર્ણમ એટલે કે પાંદડું અને પત્રમ એટલે કે પણ પાંદડું. હવે બીજો સમાનાર્થી શબ્દ આપણે જોઈએ વાનરહ. વાનરહ એટલે વાંદરો. તો વાંદરાને સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ બીજો સંસ્કૃત સમાનાર્થી શબ્દ છે કપિહ. કપિહ એટલે પણ વાનર થાય. આગળ આપણે જોઈએ સમાનાર્થી શબ્દ આકાશહ. આકાશહ એટલે કે આકાશ, તો એનો સમાનાર્થી સંસ્કૃત શબ્દ છે નભઃ. નભઃ એટલે આકાશ. આગળ જોઈએ આપણે શબ્દ વૃક્ષઃ. વૃક્ષ એટલે ઝાડ, તો એનો સમાનાર્થી શબ્દ છે તરુહ. તરુહ એટલે પણ ઝાડ થાય. આગળ આપણે જોઈએ સિંહ. સિંહ, તો સિંહ માટેનો સંસ્કૃત શબ્દ છે મૃગરાજ. મૃગરાજ એટલે કે પક્ષીઓના પશુઓના રાજા, મૃગ એટલે કે પશુ, મૃગરાજ એટલે કે પશુઓના રાજા તો કોણ, સિંહ. પછી એ જ રીતના શબ્દ છે વદતી. તો વદતી એટલે બોલે છે અને એનો સમાનાર્થી સંસ્કૃત શબ્દ છે કથયતી. કથયતી એટલે પણ બોલે છે. આગળ આપણે શબ્દ જોઈએ વનમ. તો વનમ એટલે કે જંગલ, તો એનો શબ્દ સમાનાર્થી છે સંસ્કૃત અરણ્યમ. અરણ્યમ એટલે પણ વન અથવા તો જંગલ થાય. અને છેલ્લો શબ્દ આપણે જોઈ લઈએ સમીપમ. સમીપમ એટલે કે પાસે, તો એનો સમાનાર્થી શબ્દ છે સામીપ્યમ. સામીપ્યમ એટલે કે પાસે. તો અહીં જે સંસ્કૃત શબ્દના સમાનાર્થી શબ્દોના અર્થ છે એ પણ આપણે આપણી પાકી બુકમાં નોંધી લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો છે એનું એકવાર આપણે ઉચ્ચારણ કરી લઈએ. પર્ણમ તો પત્રમ, વાનરહ એટલે કે કપિહ, આકાશઃ તો નભઃ, વૃક્ષઃ તરુહ, સિંહ તો મૃગરાજ, વદતી તો કથયતી, વનમ તો અરણ્યમ, સમીપમ તો સામીપ્યમ. તો અહીં આ જે સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો છે એને આપણે પાકી બુકમાં ઉતારી અને આપણે પાકા કરીશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો થોડા ગુજરાતી પ્રશ્ન પણ જોઈ લઈએ પાઠના આધારે કેવા પૂછાઈ શકે. કે સસલું ક્યાં રહેતું હતું? તો એનો ઉત્તર છે સસલું જંગલમાં રહેતું હતું. પછી બીજો પ્રશ્ન જોઈએ કે કેવો પૂછાય, સસલું શા માટે ભયભીત થઈ જાય છે? તો સસલું પાંદડું પડવાથી ભયભીત થઈ જાય છે. આગળ પ્રશ્ન જોઈએ, સસલું શિયાળને શું કહે છે? સસલું શિયાળને કહે છે શિયાળ ભાઈ દોડો, આકાશ પડી રહ્યું છે. સસલાની પાછળ કોણ કોણ દોડે છે? તો એનો ઉત્તર છે સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે? તો સસલાની વાત સાંભળી અને સિંહ બોલે છે આકાશ પડે છે. ક્યાં પડે છે આકાશ? આવો પ્રશ્ન કરે છે. પછી આગળ પ્રશ્ન જોઈએ, સસલું ક્યાં આવે છે? તો સસલું વૃક્ષની પાસે આવે છે. પછી છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ, છેવટે
સસલું શું કરે છે? તો છેવટે સસલું ભાગી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણો પાઠ છે એ પાઠ અહીં પૂરો થાય છે. આપણે પાઠના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું અને જે આ બધા શબ્દો છે એ પણ આપણે પાકા કરીશું અને ભાષાંતર પણ તૈયાર કરીશું. અસ્તુ.